ભગવાન જગન્નાથજીની આજે 28મી રથયાત્રા ઈડર શહેરમાં ધામપૂર્વક નીકળી રહી છે. ભગવાન આજે નગરચર્યાએ નીકળવાના છે. સમગ્ર દેશ અને રાજ્યની અંદર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળી રહી છે. ભગવાન જગન્નાથના આશીર્વાદ સર્વ સમાજ, ધર્મ, કોમ, જાતિ ઉપર રહે અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને આવનારા દિવસોની અંદર ભાઈચારો કાયમ રહે એ માટે આજે જગન્નાથની યાત્રામાં તમામ ધર્મ, કોમ, જાતિ, સમાજ, રાજકીય પક્ષાપક્ષીથી પર રહી અને તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા છે. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈચારો અને સમરસતા જળવાઈ રહે તે માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ છીએ. જય જગન્નાથ. આજે ઈડર નગર ખાતે 28મી નગરયાત્રામાં સૌ નગરજનો સૌભાગ્યપૂર્વક જોડાયા છે. તમામ વર્ગના, તમામ કોમના, તમામ ધર્મના લોકો એક સાથે મળીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરું પાડ્યું છે. ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ કે ઈડર એટલે સાબરકાંઠા, ગુજરાત અને સમગ્ર દેશમાં અત્યારે જે વરસાદની તંગી છે એ વરસાદ નહીં થાય અને એના કારણે ખેડૂતો અને સમગ્ર જનતા ખુશખુશાલ થાય એવી પ્રાર્થના, વિનંતી. જય જગन्नाथ. जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। अत्यंत आनंद और हर्ष का विषय है कि हमारे नगर ईडरगढ़ में भगवान जगन्नाथ जी की 28वीं भव्य अति भव्य दिव्याति दिव्य रथ यात्रा हमारे नगर उत्सव सेवा समिति के तत्वाधान में हर वर्ष प्रतिवर्ष दिव्याति दिव्य भव्य रथ यात्रा का संचालन होता है। और आज के दिन भगवान अपने भक्तों से हृदय की बात करने के लिए, अपने भक्तों से दुख सुख जानने के लिए, अपने प्रिय भक्तों को संभालने के लिए, अपने प्रिय भक्तों से हृदय मिलन करने के लिए आज जगतपति, गोपति, गोलोकपति, गोपीपति, बैकुंठाधिपति जगन्नाथ भगवान एक ऐसी यात्रा है जिसमें भाई बहन का एक पवित्र सम्मान, एक पवित्र संदेश, बेटी बचाओ बेटी का अपना जो मुहिम है उस हिसाब से देखें और जनमेदनी भगवान से आज मिलने के लिए आतुर रहती है। हम रोज़ मंदिर जाते हैं लेकिन आज हमारे घर मंदिर पर भगवान पधारते हैं। रथ यात्रा का दर्शन से ही अनंत जन्मों के पापों का क्षय हो जाता है और जिसने एक बार झलक के दर्शन कर लिए वो निहाल हो जाता है। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। नमः पार्वती पते, हर हर महादेव। 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.